પૂર્વ અદાવતમાં આકાશ રાજપૂત અને તેના સાથીઓએ મળીને એક કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી અપહરણ કરી તેને ચપ્પુની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી પ્રદીપસિંહ રાજેશ્વરસિંહ રાજપૂત, જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે અને કુરિયર બોય તરીકે નોકરી કરે છે, તેમણે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 16મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે પર્વતો પાટિયા 4 રસ્તા પાસે ડીજી પોઈન્ટ એપાર્ટમેન્ટની સામે બની હતી. પ્રદીપસિંહ જ્યારે કુરિયરની ડિલિવરી આપીને નીચે ઉતર્યા ત્યારે આકાશ રાજપૂત, ગોપાલ અને અન્ય 6 જેટલા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીએ તેમને ગાળો આપી, ઢીક્કા મૂકીને માર માર્યો અને બળજબરીપૂર્વક બ્લુ કારની સુઝુકી 4 વ્હીલ ગાડીમાં બેસાડી દીધા. ગાડીમાં 2 ઈસમોએ પ્રદીપસિંહની કમર ઉપર ચપ્પુ રાખી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અપહરણકારો તેમને મહારાણા પ્રતાપ ચોક, પૂર્વાંચલ રેસ્ટોરન્ટ અને ડિંડોલી બ્રિજ નીચે ફેરવી અંતે કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના પાછળ 14મી જાન્યુઆરીના રોજ થયેલી એક માથાકૂટ જવાબદાર છે. પૂર્વાંચલ રેસ્ટોરન્ટમાં બેસવા જેવી નજીવી બાબતે પ્રદીપસિંહ અને આરોપી આકાશના પિતરાઈ ભાઈ અભિષેક રાજપૂત વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પ્રદીપસિંહ અભિષેકને માર માર્યો હતો. આ અદાવત રાખીને આકાશે તેના મિત્રો સાથે મળીને આ અપહરણનું કાવતરું ઘડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ફરિયાદી કુરિયર બોય અગાઉ અન્ય એક ગુનામાં જેલમાં હતો. પીડિત ડરી ગયો હોવાથી ફરિયાદો નોંધવામાં વિલંબ થયો હતો. જોકે તે યુવકે હિંમત કરી ફરિયાદો નોંધાવતા પુણા પોલીસે આરોપી વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યોના આધારે પોલીસ હવે આ અજાણ્યા 6 શખ્સની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરી રહી છે.